આપણે જોયું કે ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતમાં હીટવેવનો એક રાઉન્ડ પૂરો થયો અને એ બાદ મે મહિનાની શરૂઆતમાં માવઠાની આગાહી આપવામાં આવી હતી। પરંતુ જો વાત કરવામાં આવે ગુજરાત વિશેની તો ગુજરાતમાં હવે આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ આવી શકે છે આજે તેના ઉપર જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે, પરંતુ ક્યાંક હવે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં 3જી તારીખથી માવઠું શરૂ થવાનું છે, એટલે કે આજના દિવસથી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો કયા જિલ્લામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને સમજી લઈએ। જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર બાજુની તો ખાસ કરીને કચ્છમાં માવઠું પડી શકે છે, તેની સાથે બનાસકાંઠા છે અને સાબરકાંઠામાં માવઠું પડવાની શક્યતા આજ માટે વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથેના જે બીજા જિલ્લાઓ જોઈ શકાય છે એમાં આજના દિવસમાં કોઈ આગાહી કરવામાં આવી નથી। તેના પછીના દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, તેની સાથે સાબરકાંઠા છે, અરવલ્લી છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, દાહોદ છે, અમરેલી છે, તે દરેક જિલ્લાઓમાં ક્યાંક ફરી એક વખત વરસાદનું માવઠું પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આપણે જોયું હતું કે ગુજરાતનું તાપમાન દિવસે ને દિવસે ઊંચું જઈ રહ્યું હતું, પરંતુ ક્યાંક હવે જે ગુજરાતમાં ગરમીનું તાપમાન વધતું હતું એમાં જ ક્યાંક હવે માવઠાની શક્યતા છે તેને વ્યક્ત કરવામાં આવી છે। અને જે વિસ્તારોમાં આપણે જોયું હતું કે કચ્છમાં પણ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે તે જ વિસ્તારમાં માવઠાની શક્યતા છે તેને પણ વ્યક્ત કરવામાં આવી છે। તેના પછીના દિવસની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આ જે જિલ્લાઓ છે એમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી છે, તેની સાથે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેટલા પણ જિલ્લાઓ છે આ દરેક જિલ્લાઓમાં ક્યાંક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। આ જ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ટેમ્પરેચર વિશેની વાત કરવાની છે। એની અંદર વાત કરવા જઈએ તો આમ તો આપણે એપ્રિલ મહિના દરમિયાન જે આપણે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનો છે એમાં ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે। એમાં એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં પણ આપણે ઊંચું તાપમાન જોયું છે। વચ્ચે પણ એકાદો હીટવેવનો રાઉન્ડ આવ્યો હતો અને એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું કે જેણે તમામ રેકોર્ડો છે તાપમાનના તોડ્યા છે। જોવા જઈએ તો રાજકોટની અંદર તો 133 વર્ષનું તાપમાનનો રેકોર્ડ છે એ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયે તોડ્યો છે। એવી રીતે અમદાવાદ, ઈડર, હિંમતનગર અનેક સેન્ટરોની અંદર તાપમાન છે એ અલગ અલગ રેકોર્ડ તોડ્યો છે આ એપ્રિલના છેલ્લા અઠવાડિયાની અંદર। હવે આજે થઈ છે 1 મે। હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો થોડા સમય પહેલા આપણે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે હીટવેવ અને ઊંચા તાપમાનનો રાઉન્ડ ચાલુ થશે એ 2 મે સુધી ચાલવાનો છે। આજે 1 મે ના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઊંચું તાપમાન જોવા મળ્યું। આવતીકાલે 2 મે છે અને 2 મે 2025 ના રોજ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રી કરતા ઉપર રહેવાનું છે। એટલે કે 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને આઇસોલેટેડ એરિયા છે જેમાં ઈડર હોય, ખેડબ્રહ્મા હોય અથવા તો જે હિંમતનગર છે, અમદાવાદ, ગાંધીનગર છે, વિરમગામ છે અને રાજકોટ, અમરેલી જેવા સેન્ટરો છે એમાં 43 પ્લસ તાપમાન પણ આવતીકાલે 2 મે 2025 ના રોજ જોવા મળી શકે છે। બાકીના જે વિસ્તારો છે એમાં એવરેજ 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે અને ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે તેમાં ખાસ કરીને દરિયાકાંઠામાં થોડુંક તાપમાન ઓછું રહેશે, જેની અંદર કરીને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો એરિયો અને કચ્છનો દરિયાકાંઠા, આ બંને જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના એરિયા છે એટલે કે દરિયાકાંઠાથી લઈને 35 કિલોમીટર સુધીના એરિયા હશે એમાં તાપમાન 40 ડિગ્રી કરતા નીચું રહેશે। ને એવી રીતે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ પણ આમ તો દરિયાઈ કાંઠામાં પણ આવે છે ને ત્યાં જંગલ વિસ્તાર પણ વધારે છે એટલે એને પણ તાપમાન છે એવરેજ 40 ડિગ્રી કરતા નીચું જોવા મળે અને એ જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એ પણ દરિયાકાંઠાથી 35 કિલોમીટરના એરિયામાં, બાકીના ઓલ ઓવર વિસ્તારો છે એમાં 35 ડિગ્રી કરતા પ્લસ એટલે કે 40 પ્લસ તાપમાન છે એ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે આવતીકાલે પણ જોવા મળશે। પણ ખાસ કરીને રાહતના સમાચાર એ છે
કે પરમ દિવસે 3 મે 2025 થી તાપમાનમાં એક મોટો ઘટાડો જોવા મળશે અને પરમ દિવસે જે 3 મે થી તાપમાનમાં ઘટાડો જોવા મળશે એ એક અઠવાડિયા સુધીનો ઘટાડો હશે. એક મોટી રાહત મળશે અને મોટી રાહતની અંદર તાપમાન છે એ એવરેજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર 4 થી લઈ અને 6 ડિગ્રી સુધી ડાઉન થાય તેવી શક્યતાઓ છે. એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર 3 તારીખથી તાપમાન છે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. અત્યારે 41 થી લઈને 43 ડિગ્રી અને અમુક જગ્યાએ 44 અને 44 પ્લસ તાપમાન ચાલી રહ્યું છે. એની જગ્યાએ તાપમાન છે એ હવે આપણે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે. એટલે કે મોટા અને રાહતના સમાચાર છે. 3 તારીખથી એક અઠવાડિયા માટે તાપમાન ઘટવા જઈ રહ્યું છે. એટલે એ તાપમાન ઘટવાનું છે એ એક અઠવાડિયા પછી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ પણ ચાલુ થશે. ફરીથી પાછો આપણે તાપમાન છે 40 પ્લસ પણ થશે. પણ પરમ દિવસેથી તાપમાનમાં મોટો ઘટાડો થશે. આ એક મોટા સમાચાર છે અને ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર 40 ડિગ્રી કરતા નીચે તાપમાન જાય એવું પણ ક્યારેક જ બનતું હોય છે. મોટા ભાગના જે આપણે રેકોર્ડ જોવા જઈએ તો દર વર્ષે મે મહિનાની અંદર ક્યારેય પણ 40 ડિગ્રી કરતા તાપમાન નીચું ન આવતું ને એમાં પણ પહેલા અઠવાડિયામાં તો નથી જ આવતું. તો આ વખતે મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર 3 તારીખથી તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થશે અને એક મોટી રાહત આપણે મળી શકે છે. એટલે તાપમાન વિશેના આ ખૂબ અગત્યની અપડેટ છે. આવતીકાલે 2 તારીખ સુધી હજુ પણ હીટવેવ જોવા મળશે, ઊંચું તાપમાન જોવા મળશે અને 3 તારીખથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે સામાન્ય રીતે હીટવેવ અને તાપમાનનો રાઉન્ડ ચાલતો હોય એમાં જ્યારે રાહત મળે ત્યારે 1 થી 2 ડિગ્રીની મળતી હોય છે. પણ આ વખતે આપણે 4 થી લઈને 6 ડિગ્રીની રાહત મળવાની છે. એટલે એક મોટા સમાચાર છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી. જે પ્રમાણે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે કે એપ્રિલ મહિનાના અંતમાં જે હીટવેવનો રાઉન્ડ હતો તે પૂરો થઈ ગયો હતો, પરંતુ એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે મે મહિનાની શરૂઆતમાં ફરી એક વખત હીટવેવનો રાઉન્ડ છે તે આવવાનો છે. પરંતુ હવે હીટવેવના રાઉન્ડ કરતાં પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે આપણે અત્યાર સુધી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળતા આવ્યા છે. તેમના દ્વારા પહેલેથી કહેવામાં આવતું હતું કે 3જી તારીખથી લઈને આગામી થોડા દિવસ માટે માવઠું ગુજરાતમાં પડી શકે છે અને એની જ ક્યાંક અસર આજે થઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.